પદાર્થોમાં ભેળસેળ મુદ્દે આરોગ્ય પ્રધાને નિવેદન આપ્યું છે। ભેળસેળ કરનારનો સામાજિક બહિષ્કાર જરૂરી હોવાનું પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું। એક ખાસ ડ્રાઈવ ચલાવી રહ્યા છે। ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ કરનાર સામે આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટમાં 2 વેપારીને 6 મહિનાની કેદ ફટકારવામાં આવી છે। ફરિયાદ મળશે તો તપાસ કરી આકરા પગલાં લેવાશે। ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીર સહિતની ખાદ્ય સામગ્રી લોકોને શુદ્ધ મળે તે માટે રાજ્યવ્યાપી તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, મહેસાણા, રાજકોટ સહિત રાજ્યભરમાંથી તપાસ દરમિયાન 39,000 કિલોથી વધુ ઘીનો શંકાસ્પદ જથ્થો, 1,67,000 લીટરથી વધુ ખાદ્ય તેલ, 5,229 કિલો પનીરનો જથ્થો અત્યાર સુધી ઝડપવામાં આવ્યો છે। 6 મહિના ભેળસેળ કરનારા તત્વો ક્યાંય છોડવામાં આવશે નહીં, જે તમે જોઈ રહ્યા છો। અમારી કોર્પોરેશન, તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત આરોગ્ય વિભાગના ફૂડ એન્ડ ડ્રગ્સ સતત એક ડ્રાઈવ ચલાવી રહ્યું છે। ભેળસેળની બાતમી મળે છે તો પણ તરત ત્યાં રેડ પાડીને એમને સીલ કરે છે। ગુજરાતની અંદર ભેળસેળિયા તત્વો છે એ અસામાજિક પ્રવૃત્તિ કરતાં પણ ડેન્જર છે અને માફ કરી ન શકાય। આવા લોકોનો સામૂહિક બહિષ્કાર કરવો જોઈએ કે જેથી કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી જાય।